મોર્નિંગ શુભ સર કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બહુ ઠંડી પણ ઠંડી હોત કાંઈ કીટ કરી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો સવારમાં ચા પીવાની છે, ચા બની ગયેલી છે તો બેન છે સાહેબ. હા સાહેબને આજ ચા પીને બધાને જાણ છે કે હા આજમાં આજમાં ચા પીતા એને જતા હા એમ એટલે આજ ચા પીને જવાનું છે કન્ટિન્યુ. આપણે મસ્ત મજાની ચા પીને વ્યવા છીએ આ બાજુ, એટલે કે હું જોવા આવ્યો દરિયામાં કેટલી વાર છે એમ, પણ અથાવત હવે મારે દરિયામાં જવાનું થઈ ગયું છે અને કાજલ લઈને જવાનું છે આજનું ઓપરેશન કરાવવા. તો કાજલ જાહે, નંદી જાહે અને મારા મમ્મી જાહે અને કેવલ જાહે, 4 જણા અહીંથી ઓપરેશન કરાવવા જવાના છે. તો હવે હું ફટાફટ પહેલાં જાઉં દરિયામાં, પછી પાછો આવીને અપડેટ આપી. ત્યાં સુધી આપણે આ કેમેરામેન બોલે તો મોબાઈલ iPhone 17 Pro Max છે ને ત્યાં ઘરે મૂકતા જઈ. તો કાજલને બ્લોગ જરો થોડો જાજો બનાવવો હોય તો બનાવશે અને હું જાઉં ડાયરેક્ટ દરિયામાં. ઓકે શું છે આમાં કુછ હે આમાં કૃષ્ણબેને પૈસા આપ્યા 2 રૂપિયા. કાંઈ વાંધો નહીં, મારા હાલી કામ કરે છે. કેવલ પહેલાં પણ બેઠો છે. કાજલને ફટાફટ રોટલા બનાવવા છે, પછી થાય તૈયાર. હાલો ગાઈસ, હેલો ગાઈસ, મોવા જવાના યસ. અમને મેં યાદ આવે ને એકલા કાંઈ વાંધો નહીં, જોયું જાય. હું એવો દરિયામાં ફટાફટ કરેલી દરિયામાં ઘરે પગી ગયો. પછી આવડે બ્લોગ બનાવ્યો કે ન બનાવ્યો કાંઈ ખબર નથી. આઈ શું કરાવો તું બસ નીકળું છું. કીવા આગળ નીકળે હું લે ઓપરેશન કરાવવા હું ચલું છે કાંઈ નથી થયું. તો બધાને ખબર પડી ગઈ છે હવે ઓપરેશન કરાવવા જવાનું છે. તો આવીને કીધી ને હે ઓકે જાવ બાય બાય. જલ્દી જાવ ને જલ્દી, યું જાવ ને યું આવો જાવ ફટાફટ. અને વાગી કેટલી જગ્યા ગઈશ એટલે આ શું થઈ ગયો 8:14. હાલો બાય બાય બે બેનું ને ફટાકે આવજો. પાણું ખુલ્લું મૂકીને તઈ ન હા તો ચિંતા કરતી નહીં, બાય બાય. જો એને કરવાનું છે ને એ નહીં કરે, બીજું બીજું કરી શકે. તમે ભરી લાવ તરત. હાલો અમદાવાદ હો યા આવ કે મૂકવા નહીં હાલો હમણાં ગામ દેવાય છે મૂકવા. તો તમને બે બેનું મેં કીધું તો બાને કેવલને મને મૂકીને પાછું ખરા ખબર છે હાસો આવું ગરમ ભરાય યા. ચાલો ગેસ તો એ જાય છે અને હવે આવે તે અપડેટ આપી. બાકી આપણે તો આપણી રીતે બ્લોગ બનાવીશું કન્ટિન્યુ. મેં બધા એમ કહો નાનજીભાઈ તમારે તો જલસા છે ને આખો દી શું હોય કે ના. અહીંયા જો ધનજીભાઈ સાકારું કરવા મળ્યા અને હવે હું છે ને ભેંસને નીરલ નથી કાજાલે બરાબર પાઈ બાંધીને વિજ્જેલા હે તો ઊભી. તો મારે યાર નીરવા જાવ, હું જલસા કરી આમાં ભેંસને નીરી દઉં પહેલાં. તો ગઈશ આપણે છે ને અહીંયા જો ઓલું ભરી દીધેલું છે હેમર કહેવાય ને ખડાપ આપણે વાઢી. તો મોટા મોટો આ પૂળો છે તો આ પૂળો લઈ લઈ અને ભેંસને નીરી દઈએ એટલે ભેંસ ખાઈ ખાઈને કરે જલસા. આપણે હોંડિયા સોડા ભેંસને પહેલાં નીરી દીધું, હોંડિયા હારા કરીને મેં દીધા ફ્રીજમાં થોડા ઘણા બેસી લેખ્યા અને બેસી ગયા જમવામાં છે ઘઉંના રોટલા ને ઘઉંના રોટલા, કેમ કે બાજરા નથી. કાજલને આજમાં ખાવાનું નહોતું કે બાજરા નથી. લે આ એપ્રિલ ફૂલ છે લે બોલ. અને કાજલ તારે કીધું મારો બેટો જમવાનું નથી ગમતું હોય જલ્દી આવી નહીં તું. આમ જો ગાઈસ આ હોંડિયાનું શાક છે, કેરીનું આથણું છે, એમાં સોડા નાખવાનો મસાલો નાખેલ છે, પણ યાર ખાવાની ઈચ્છા થતી નથી. કાજલ છે ને એટલે જલ્દી આવી તું જલ્દી એમને લઈ ખાવું છે, મજા આવતી નથી મને. તો ચાલો ગાઈસ થોડુંક જમી લઈએ મારા વાળા કાટીશ ને બેન. મને નેન્સી બેન લઈને આવે છે. હાલો વિરાસ પેપર લે નેન્સી બેન એક જ હોંડી લે એટલું જ ખાવાનું છે ગાઈસ. વાહ કાંઈ વાંધો નહીં. હીરા ધક્કો મારો તા ફોર લઈ આવે ફેમિલી. મારું બેટું કાંઈ હળ હુસતી નથી, હું કરું એ પછી મોટી ચેનલમાં વિડીયો બનાવવાનું છે કે તો મેં કીધું છે ને પાપલેટ તંદૂરી બની નાખું કા પછી કાંઈક મળી કાંઈક બનાવું. મોટી ચેનલમાં જોઈ લેજો, પછી આવી ગયેલો વિડીયો રેસીપી એટલે કે એમ. અને આ ખાણીને બાણીને છે કે મરચાંવાળું બધું ધોઈ નાખું, સાફ સફાઈ કરી નાખું. પછી એમાં મસાલો આપણે બનાવવાનો હોય ને તો એમાં ઘણી બધી વસ્તુ નાની નાની મળવાની હોય, ઘણી બધી વસ્તુ ખાંડવાની હોય. પછી મતલબમાં શાકમાં શેકા પડવાનો હોય અને પછી સોપડવાનો હોય ને પછી એમાં એકશું મજા આવી છે લાગશે વાર આવી છે મજા. તો કન્ટિન્યુ આ વિડીયોનું કામ મારી માથે છે તો મારે કરવું પડે ને મારા વાળા. હું કેવું તમારું બધાનું તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કેવું કામ હોય એમ. મારી તો હાવ પદડી નીકળી ગઈ, કેમ કે એટલું તાર કર્યો આ બધું ધોયું યાર, મરસું સોટી જેલું ઉસળતું નહોતું, ખાણી મેલી મારા સોતરા નીકળી જાય. આ બધું તૈયાર કર્યું અને આ બધું ફોલવાનું છે, કટિંગ નાનું નાનું કરવાનું છે, રસ કાઢવાનું છે અને ખાણીમાં સૂંદો કરવાનો છે. લાગશે વાર પણ મજા તો આવવાની છે. પણ આમ જો સોતરા નીકળી જાય તો બાયું પૂરું પાડે આપણા કામની યાર લાગે. હાજ પડે ને તો તાવડી તૈયારવાના માગે એ બાયું પૂરું પાડે આપણે એની યાર. ટાટીસના બેન ભીં પડી જાય ને એમને અહીંયા
તો કાંઈ વાંધો નહીં, ફટાફટ હવે આપણે વિડીયો શરૂ કરીએ અને આને ઘડી વિરામ આપીએ, પછી વચમાં એવું લાગે તો તમને બતાવીએ. મારા હાળે એટલે કે નંદીનો ફોન આવ્યો અને કાજલ મારા બા કેવલ કરસાળ પહોંચી ગયા. ભાઈ ગયા 4:09. 4:09 થઈ ગઈ. કરસાળ પહોંચી ગયા તો એ કે ઠેઠ ગામમાં લેવા આવજો. હવે કુસા કોટડાનું અલગ મતલબમાં કોટડાનું કોઈક નિશા કે ઉષા એ ખબર નથી, કોટડાનું માણ્યા કોઈક હતું ઓપરેશન કરાવવાવાળું, તો એ રક્ષા ડાયરેક્ટ કોટડા આવી જાય. તો કાજલને બાપા સીતારામની મઢીએ જ આવવું જોઈએ મારે તેડવા, નાલી તેડીને પછી અહીંયા લઈને આવી 2 વ્હીલમાં. એટલા માટે જ આવશું ને આમ જો રેસીપી બનાવી, એ રેસીપી તમે જો હું આશા રાખું છું એ ચેનલમાં, મારી મોટી ચેનલમાં જોયું છે, અને ન જોયું હોય ને તો એક વખત જોઈ આવો અને એ રેસીપી શેળવો એટલી મળી જાય ને તમને તો બનાવજો. ખરેખર યાર હું યાર વાત તમને કરું, હજી એમ થાય કે હજી ખાવ એમ, પણ છે નહીં, એવું ફૂટી ગયું. બોલો તો ચાલો હું ડાયરેક્ટ જાઉં ગામમાં. અને આવડા 3 છોકરા તો અહીંયા આમ જુઓ એવું જોવે ગાઈસ. તો હું જાઉં જલ્દી, ચાલો. અને હા ગાઈસ, જો તમને કહેવાનું હતું, તળાવમાં પહેલાં રસ્તો નહોતો, આમાં પાણી ભર્યું હતું બરાબર. હવે આવી રીતે પાણી ફૂંકાઈ ગયું છે તો 2 વ્હીલ છે ને તળાવમાં મેલડીમાના મંદિરે દર્શન કરવા તમારે આવવું હોય ને તો તળાવમાં સીધું વહી આવવાનું. હવે તમારે મતલબ પીણામાં મોટો તાળ ચડતા ને ના, એ તાળની શું આપણે થોડાક રોદા છે, રોદા મતલબ આમાં ભેહુંના હગડ હાલના હગડ જે હોય ને એ ખડખડ ક્યાં કરે, પણ પીણા કરતાં ખાતો સારો આ રસ્તો. તો બધા તળાવમાં હાલ ગયો. ટ્રક આવી ગઈ, લે જોયું ગઈશ, જુઓ લે કેવલ નહીં તો તડીકે બેઠા તપી નહીં જાવે ગઈશ. એ ગાઈસ જો ઊભી તે કાજલ ઊભી, તમને કોકને દેખાતો હોય તો સારું યાર. હવે કેટલી વાર ઊભું રહેવું છે, આવ્યું નહીં એની વગરની મારી પતોડી નીકળી જાય ખબર નથી હોય. હારીને આવી છે તો જોર ના પડે કે મેરે પાસે એ લે, એ તો આરામથી એટલે ઓપરેશન નહીં કર્યું ગઈશ. જો શું આવે હલો ગાઈસ, હલો કેવલભાઈ. કેવલભાઈ તો હું બતાવી ફેર તો ગાઈસ આવડે આવી જશે, કેવલને બેહાડી દો પૂગી જા ઘરે. હલો ગાઈસ, કેમ છે તબિયત પાણી? એનું ઓપરેશન કરાવ્યું, હું લેવા કરાવ્યું, હું છે જલ્દી જણાવો. બધા સબસ્ક્રાઈબર રાહ જોઈ છે ને એની મારી જેમ પદુડી નીકળી ગયો બધાની. તો એમની બધા આમ ઓપરેશન કરાવીને તો પકડવાનું આમ ને તેમને એવું ન હોય કઈ હોય. મેકી દે હેઠો, મેકી દે હેઠો, મેકી દે મેકી દે. આ ટણટણિયા ભાઈ સડક આને કવરાય છે અને તારે છે ને થોડાક સમય હાથથી કઈ બોલ નથી કરવાનું, સમજાણું? હવે નંદી અને મારા બા હાઈલાવે તેને લઈ આવું. કાજલ સોડક બ્લોક બનાવી છે, હવે તેને બનાવવો પડે ને, મોબાઈલ જીન વી કહેવાય. અમે વ્યવસાય ઘરે સાહેબ છે ને પાછા ગયા છે, મારા બા અને નંદીની પાછળ હાલાવતા તેને લેવા ગયા છે ને હું કેવલ વ્યવા છે. અને મારા સાહેબે જો આમ ભેંનું કંઈ કામ કરેલું નથી, નીરેલું છે પણ ત્યાં પાવાનું ને એવું બધું બાકી છે. શિયાળો હેકીને ખાતો મજા આવી ગઈ છે ને તો આજમાં મજા આવી છે ને, મજા આવી છે ને તમને બધાને હે એવું બધું છે. નિહાળ યાદમાં ઘેર હતા, કેમ કે વહેલી નિહાળ થઈ ગઈ એટલે છોકરા એ કંઈ ભણવા જતા નથી. અને શું કહેવાય કે હજી કંઈ ખાધું નથી, પાણી નથી પીધું, પાણી એક થોડુંક પીધું હતું અને અહીંયા આવીને આપણે પાછું ખાલી ગળું પલાવ્યું. પાણી થોડું પીવાનું કીધું છે, ભેંસને એવું પાવાનું છે. તો સાહેબની આવીને પાછી હવે પૂગી ગયા ઘરે. અને હવે જો એને મશીનદારી નડે છે. નંદી આઈસ્ક્રીમ પેલા ખાઈ લો ને પછી મશીનદારી 16 લાગશો. અને હું પહેલો ભે આને હરખું કરે આગળ ખોટું વેડ્યું તે પાડ્યું હોય પાડ્યું થોડું આમાં દોસ્તું કાઢનો બોલો શેરો સોલને કે બોલો. મને કામ છે ને બોલો બેઠા બેઠા એ તો આઈસ્ક્રીમ ખાઈ કુસ્તી ને કેતી ને એકલે ખાઈ. પણ એને આઈસ્ક્રીમ ખાવાના હોય તો ન ખાય, હવે આઈસ્ક્રીમ ખાવાનું મોરું ખાવ. હવે વાહેલી પૂછી એટલે મને નથી ખબર. તીખું તળેલું ને ખાટું નહીં ખાતી હો એ રે ની કે મીઠી નહીં ખાતી કે મીઠી ચા કે મર ખાવી તાકે ઈ ચા કે ના એ વિડિયો જો અરે ફેમસ થઈ જાય લાવી દવાખાના તો વિડિયો ની વાત એટલે સાયન્સ આવે કે એ વાતો એ સડાઈ દઉં કે તો એ કે લાગે નહીં દુખ કાય આમ અહીંયા નો રે ને ઓપરેશન થયું ખબર ન રહે ને એમ કા નહીં તો વિડિયો તો વાતો કરે ને કા. હાલો આભાર તમારો વિડિયો જોવો, બાકી તો કાંઈ વાંધો નહીં. ને શું કહેવાય હવે મારે ભેંસ પાવાનું છે તો ભેંસ પહેલા કહો તો ગાઈસ આવી ગઈ છે સા. બસ 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 વાત તારીખે બોલો. કાજલને પીવરાન છે કેલા સાગે છે
તો જગાડો. કાજલ છે ને હુજી છે બરોબર. પછી મારા હાળીએ બનાવી સા અને સા પી લઈ કાજલની જગાડીને પાઈ મજા આવી જાય ને એમ. છાન બટન ખવડાવવાનું છે કાજલને પણ ઠરી જાય ને પછી. તો ગઈ હુતી હિનાલી જગાડી. હવે છાન બટન ખાઈ લેવાનું છે કે ખાવાનું નથી? તો એમ અડધી નહીં પીતી. વાઇટ કેમ લઈ લીધી? ઓકે ગળું કરો થઈ ગયું. ગળું કરો થઈ ગયું. થોડું થોડું પીધો. ઓકે ફેમિલી આપણે મસ્તીનું જમી લીધા. બધું કામ હતું ને એ પતાવી દીધું. નવરા થઈ ગયા બધા. હુઈ ગયા જુઓ આમ તમે. અને ઓલું બેનું જાગે છે. હાલો ગાઈસ કેમ છે હવે? દવા બવા પી લીધું, ખાઈ લીધું. ઓકે તો બ્લોગ પૂરો કરી દો ને. ચાલો ગાઈસ તો અંધારે કંઈ દેખાને ના જવું મને આળા સડે. એટલા માટે છે ને આપણે મળીશું મસ્તીના બીજા નવા બ્લોગમાં. અને બાળકનું ઓપરેશન કરાય એમ જ કહેવાનું છે ને? યસ યસ. ચાલો લાઈક કરી દેજો. જય માતા, બાય બાય.